રવિભાઈ ના ધૂળમાં જવા દો. ઈવનની ગાડી છે, ઈવન ગાડી લઈને જવા ફરવાની મજા આવી જશે. એના મોની જતો ઈવન લઈ જવા પડે. ફરવાની ઈચ્છા થઈ છે ખરી. યાદ ફરવા જવું તો સજ આવશે તઈ ક્યાં દારે કંટાળી ગયા છે. રવિભાઈ હોય તો આને તો રવિભાઈ મને ખબર નથી કે સર્વિસ સ્ટેશન ગયો. શું ચાલો કયો આખો રજા છે તમારા રવિવારની? હવે વાત કહું, ફરવા જવાનો વિચાર છે. જવું છે ફરીએ બે ત્રણ દાડા તો ફરીએ. કંટાળા યાર આવો એક કામ કરો, એક તમે અને હું અને પેલા તો બાપા દીકરા ને કહી દઉં. કોના? હા એના હું ના કહું ભાઈ. એવું ના મારે બનતું નહીં યાર. તમારા ના બરાબર મારતે બે હેર થાય યાર. એ હું કહી દઉં મારા ઘર આવશે યાર. એ મારા પાકા ભાઈ બનશે. તમે પાકા ભાઈ, તમે એટલે મારે એ એટલે. હા તો મારે હું લેવા દે? તમે કયો તમારી ભાઈ એ તો પાછા બે રહી છે તમારું વધુ. બોલાવી લો મારે હું. અરે હું બોલાવતા હવે ઈવન વાત તો કરું. એ તૈયાર થઈ જાઓ ને કરવાનું તો સજ. હા હું ઈવન બોલાવ. ગાડી લઈ લઈએ ડાયરેક્ટ. ગાડી તમારી છે એટલે જ મારે તો ગાડી છે. હા તો બેજો ને ગાડીમાં. ગાડી જાય પેલા હું મળતા હોઉં તો ખરા. હા તો મળતા હો. સારે હું નહીં આવવાનું. હું તો હજી પંચરની દુકાન ઈવન છે. બે ધંધા મસ્તી કર્યા છે. કારીગર રાખી દીધો લાગે હોય તો. એરા શેઠ થાય બેહી જશે એટલે કારીગર રાખી દો. ઓ ભાઈ ભાઈ આવો. આ તમે તો કારીગર રાખી દીધો કહું. બેઠો તો યાર. હા તમે હા મજા આવ્યો. હું કહું ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. પણ એક હું તમને વાત કરું. તમે આ તમારા કાકા છોકરો રવિ ખરા ને? અને આપડે 3 જણા ફરવા જવાનું છે. 2-3 જણા પ્રવાસમાં. જો આપડે હું તમને કહું, રવિ એટલે તમે એટલે જો તમે મારા ભાઈ બનશો, રવિ ભાઈ બનતા બનતું નહીં. તમારે પાસે બે હેરો ઉચ્ચ એના દોનું બે ફરીએ થોડું મૂડ બગડે. આપડે 3 જણા ભાંગા રહીએ મજા આવે યાર. કોઈ લેવા દેવા નહીં. હા તમારે કશી લેવા દેવા જ નહીં. હું શું નહીં યાર. ચાલુ કિલા લ્યો યાર મળીએ તો ખરા. હો ને ક્રીજી હતા જ ફરીએ 2-3 દાડા. ગમે તે ફરશું. જો સ્થળ સારું લાગે જઈએ. મૂડ ઉપર આધાર બરાબર. પણ ને કરવું છે ખરું તો 2-3 દાડા ઘેર આવવું. 2-3 દાડા ફરવા જવા. 2-3 દાડા ફરીને જ આવવું છે. ઘેર રહી રહીને કંટાળી ગયો છું. અલ્યા તમે બોલજો ના રે રહી બેડો કમ્પ્લેટ ઓકે. હા હું બે આગે આપડે બીજી સફા કઈ બેજો. હું આગે બેવું તો એક બે આવો પાછો એનો જો ફરવા ગયેલે કોઈ મગજ મારી નહીં યાર. જો હું તમને કહું સોનથી ફરીને આવવાનો આપડો. મારે તમારે બોલાવો ભાઈ ને. મારે હું નહીં બોલાવો ભાઈ રસ્તામાં. બીજી બે જફા ના પછી તો જવા દો. બોલ્યા કે દવા દેજો. ચાલુ કરો માતાજી નું. હા કમ્પ્લીટ થઈ જાય. કલાકથી તો ગાડું ચાલુ થાય તો શું જવાનું? ના એ તો એવું તો રવા ભાઈ આવડત છે ભાઈ બરોબર મને ગાડી. એ લાલભા કેટલા રીવી આવી ગયો દેખો. આવી ગયો હો તો ગાડી પાર્કિંગ કરી દેતો તારા. પર ગાડી કરી દે. આવી પીલભાઈ છે વિજાપુર તાલુકામાં આવી પીલભાઈ. બરાબર. ફરવા બધી પબ્લિક બધા આવતી આવે છે. ધામ છે, ગુરુદેવ ના મંદિર છે. જોઈએ તો ખરા. ભગવાન પેલું કહેવત નહીં તખલા પાસે દેવ છે. મારે યાર ગાડીમાં અમુક વાર પ્રોબ્લેમ થાય ભાઈ લાલભાઈ. પેલી કહેવત નહીં તખલા જવાનું હોય ને અમુક વાર લોચા પડી જાય સમજે. પેલી કહેવત મારે ભાઈ અને કહેવાના સમજાવો યાર મારી ગાડી તોડ નાખવાની. એટલે હે તોડતા યાર તમે હા કો કી યાર. હું તમને કહું ખબરો આ પેલા કહેતા ને કહી દેજો. હા રેડો તમે માંગા દેજો. પેલા કહેતા નહીં કે તખલા પાસે દેવ હોય. એક મંદિર છે મસ્તી ગુરુદેવ નો. હા આ તો લખ્યું ઋષિવન કે પીલભાઈ વિજાપુર તાલુકામાં આવી રહ્યું. સારું છે. આ ગુરુદેવ જય ગુરુદેવ. બરાબર ચાલો અંદર હેલો. આવી ગયું. ઓ ભાઈ હો હું કોમ છે?
હવે જોવા આવ્યા હતા સ્થળ ઉપર. આવો તમારું સ્વાગત છે. કશો વાંધો નહીં. હાલો. લેવડો. સ્વાગત કર્યું આપણું. પેલા ભાઈને કીધું મામું જોવાનું. અરે જો એકન તો કોની ની સેવા થાય જોયું. ચકલા બકલા બધું બધી સેવાઓ થઈ મારી. આ બધા ખાલી સેવા માટે માણસો રાખી. આયોજન સારું કર્યું. પેલી હોટલ છે ખુરશીઓ મૂકેલી. હોટલ સર જીએ છીએ. હોટલ નહીં યાર ભાઈ. હા હોટલ નહીં બેસવા માટે આરામ ગૃહ. એવું છે? નો કચરો આપણો ઓનો લઈને આયા છો ને મારી ઇજ્જત નો કચરો થાય. છોડવા છે હમણાં. હા બગીચા જેવું છે. હા. રવિવાર પબ્લિક અહીંયા દર્શન કરવા આવે. બરાબર. હા મેદાન રમવા માટે રમત ગમત બધા બધું જ છે. હા જો જવું જોઈએ એટલે હોટલ નહીં એમ ને. હા હોટલ તો બહાર થાય હું નહીં કેતો. આજે આપણી ઇજ્જત નો કચરો કરાવશે. કશું તો લાલભા તમારે કેવું કહી દે. લે યાર હા ખોખી યાર તમે ફરવા આવ્યા છો શું કરવા આવ્યા છો? શાંતિ રાખો બે તમે એ બે શાંતિ રાખો ને તમે શાંતિ રાખો. આપણે ફરવા આવ્યા દર્શન કરી લે પેલા ખાઈએ હોટલ પર જઈને. બંદૂક હું ન કહું. અરે યાર જો કે આ તો દેખો ઝાડ બાર ચલો મસ્તી વાયો હોય યાર. આ વલ્લા તો હો વલ્લા કેટલા વાયા છે. ઓ ઝાડા વલ્લા મોટા તો પક્ષી કેટલો બે છે. પક્ષી આ તો સારું ઓક્સિજન વધારે આલે. અરે યાર વાતાવરણ જોરદાર છે અને આયોજન જોરદાર કેવાય. આ પક્ષી ઘર બનાવ્યું છે. લાલભાઈ આ પિલોયમાં આવે એમ. આ સેવાભાઈ ગોમ કેવાય યાર. આ સેવાભાઈ ગોમ હોય ને ઈ કને કા હોય આ ચબૂતરો આ વલ્લા જેલા આયા છે. આ બધા ઝાડ દેખો પેલા તો પોણી પાતા હતા ચકલો ને વેચતા હતા. હા જોયા ને સેવાભાઈ ગોમ કેવાય. અને પાછું વિજાપુર તાલુકો પિલોય ઋષિવંત. હા પિલોય ગોમ માં ઋષિવંત આવ્યું. ઓ મંદિર છે ગુરુજી નો બધો. હા સર સાંજે આરામ કરવો હોય માટે બરાબર. નવરા પર ફ્રી તો બરાબર તમે જમીન ઘરેથી આવો ને. હા બરાબર રાતે. અરે એમ નહીં હોજુ ખીચડી બનાવું છે. હા દર રવિવારે ખીચડી બનાવે હોજુ. શાદી માટે. હા પ્રસાદી માટે ખીચડી હોય છે હોજુ. યાર મને તો બહુ ગમ આવતો. આયોજન બહુ સારું હોય. હા રવિવાર છે. તમારે આવું હોય સાંજે હાલ્યો. હા બરાબર. હા સાંજે તમે આવી શકો. એટલે આ તો ભાઈ શાંતિ બે ફરવા આવે છે દર્શન કરવા દે. આ માતાજી નું સ્થળ છે. બગીચો બગીચો બનાવ્યો. છોકરો મેઘ એવું છે. એવું છે એમ. બધું તમે આ બધું હેન્ડલિંગ કોણ કરે? મેન સાહેબ કોઈ ખરા? મેન એ ગ્રુપ છે. ઈવન ગ્રુપ છે ઋષિવન ગ્રુપ છે. લેવાની આવે એક તો ગ્રુપ લ્યો. દરેક ગામ માં આવો. આ સેવાભાઈ કોમ કેવાય યાર. જો કે વલ્લા કેટલા ભાઈ વાળા કહી દો મારે પગ ઉપર પગ ડાળ્યો ને. એટલે યાર તમે બે વાળો જપ નહીં થાય. બે કેટલો બોલો. ઓય ભાઈઓનો હમ્પ છે ને. હા એમાં આ બધું ગ્રુપ માં આવું થાય છે. આપડે ના થાય લાલભાઈ. એ સાચી વાત છે. ખબર છે એ ભાઈ વાળા કહી દો. ટોટ મારા એટલે ટોટ બરાબર ના એવું તો પોચે યાર તમે ખોટું જફા કરો રહી ભાઈ. એટલે આગળ દર્શન કરીએ. જો મંદિર ચલો રાજ્ય દર્શન કરીએ. મસ્ત સહેલો મને તો ગમ્યું લાલભાઈ. તમે તો યાર ખારી હારી કયા દેવ નું મંદિર છે? ગુરુજી બધા જે મંદિર છે. હા હા એ ગુરુજી જે હોય ને મહારાજ એ નિધન થઈ જાય ને એટલે હા બરાબર 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 રાઈટ રાઈટ. આ જો કેટલું મસ્ત જો આ કેટલું મસ્ત પ્લાનિંગ થી કરી. પોણી બોણી આવતો હોય ના જાય ઓટવાન કેટલી મસ્તી કરી. આયોજન જબરદસ્ત છે. પાણી પીવાની સુવિધા છે. એવું છે એમ. ઠંડુ પાણી આવે કઈ બાજુ સાંજે પરબ રે. હા પેલી આપણા ગેટ ઉપર આવે પરબ હતી. બનાવી કલ પરબ. હા કઈ મંદિર એવું છે એમ. હું કઈ પીતો નહીં. હાલો દર્શન કરી લ્યો. જય ગુરુજી. આવું લખ્યું હજુ. શ્રી મહંત જનક દારી મહારાજ. હા હા પેલી ભેંસનો ઓછો જતા રહે દૂધ હોય આવું છે. ભેંસનો ઓછો જતા રહે ને તો દૂધ રહે ને તો કમ્પ્લીટ થઈ જાય. હા એવું અફરેલું બધા વાતો એવી કરતા હતા. વાતો કરતા હતા. મેં અફરેલું દૂધ ચરાયેલું હતું. ચરાયેલું છે ને. હા એટલે ગુરુજી નો બહુ પરચો બહુ મોટો છે એમ.
દેશનો ઘરના બહાર નીકળો અનુભવ મળે. સાચી વાત છે. એ લાલભાઈ આ ભાઈને કહી દો ને યાર મારા એ મને વાત કરી તમને નહીં કરતા યાર, તમે આગળ હેડો. હા પેલા મંદિર દર્શન કરી ગમે તેની લાલભાઈ તમે માંગા દેવો આપણે દર્શન કરવાનું. જય ગુરુદેવ. સારું કરજો. આ મંદિર એમને બને ક્યાં કહેવત નહીં કે કાકલાજી દેવ એ દેવ જ કહેવાય. હા દેવ કહેવાય દેવ કહેવાય. આ જંગલમાં મંગલ એમને બનાવે છે. એ મહંત શ્રી આત્મારામ મહારાજ હા મંદિર કહેવાય. હા જોયું મસ્ત આવું હોય ભાઈ દેવા એના મને તો બહુ મને આ તો જગ્યા મોટી થઈ જશે મને લાગે. હા આવું લખ્યું છે લાલ લાલભા આવું લખ્યું છે પહોંચ્યું ભાઈ. શ્રી કળપતિ વચનબા રામજી હાથીજી વિહોલ. બરાબર. યુવાનો ઇકોને દોન દોન કરી. હા બરાબર બરાબર. હા બરાબર છે. પણ આ તો એકાંત દોને ભાવ બહુ લોકોએ કરેલી એવું લાગે ને. આમ જગ્યા જો કેટલી મસ્ત છે યાર, વિશાળ જગ્યા કહેવાય રહી. બહુ જગ્યા તો બહુ મસ્ત. ઉનાળામાં મજા આવે ક્રિકેટ રમીએ. હા ઉનાળામાં ઓ એકાંત ક્રિકેટ તો બેઈએ. હું તો કઉ છું હા બરાબર છે, પણ મુલા વલ્લા જોઈને કોક થાય છે મને. આટલા બધા વલ્લા વાળા પક્ષી કેટલા આવી બે છે. ભાઈ મારી વાતો બરો હેડો ને આપણો તો ચલો તો બેઈએ. ભાઈ હા હું જાઉં હા પેલા ચકલાને પાણી રેડવું ને હા થોડું પાણી રેડી ને પછી હું નીકળું. અહીંયા બેસવું હોય તો બેસો આરામ કરવો. કશો વાંધો નહીં. હા હેડો એક બી મસ્ત જગ્યા છે. મને તો પણ આ જગ્યા બહુ ગમી જાય. જગ્યા લે જબ્બર. આપડે મફત તો સારું પાછું. એ મને કીધું લાલભા કીધું તને ને કહેતા યાર તમે હેડો કે રહી ભાઈ યાર. ભાઈ આ ડોળા ના કાઢે તો લાલભા રહી ગયા તો ફરવા આનંદ ગણવા આવે છે. ટોટ મારી મારી આમ હોભરાવા છે. તમને હે ભાવ થઈ ગયા તો હેડો બોલે છે. સ્વસ્તી રાખો લાલભાઈ તમે મારા જોડે બેહવું તો તમે બે બીજા કોઈ બેહવાના નતા બરોબર. હા હેડો કશો આ બેઠી લ્યો તમારે જોવો બેઠી બેહો શાંતિથી. મસ્ત વાતાવરણ કેટલું મસ્ત લોકેશન છે બધું આમ જબરજસ્ત નહીં. પેપરા એટલા બધા વાયા છે વલ્લા તો દેખો. માણસ તો કૂતરો આમ થતું યાર. હા શું ને જોયું તો ઓછા કૂતરો હારો આમ થતું યાર. આ કૂતરો મેં મસ્તી આમ નહીં આમ તો જોઈએ જોડે જોઈએ બી આવે. લાલભાઈ આજે તમે મને ટોન્ટ મારો એવું મને લાગે. તમારી વાત તમારી વાત છે. ના કારણે મારા તમે મને સંભળાવજો. તમને ને હેમ બતા રહી બે ધર્મ જો બેઠા એટલે જો બીજા બેનો આવે દીધો. તમે માણસો જેવું ના લડજો હો. અલે આ કૂતરો માટે બિસ્કિટ બિસ્કિટ બધું હોય યાર. ઓવા ભાઈ મેં કાઢી નાખ્યું. હા ગાલજી બિસ્કિટ આલો થોડો કાલો. આલો આલો હા ગાલો. આ માણસ નો નતો ના પાડતો. એટલે એ તમે હરખા મારથી એટલા હરખા તમે કઈ ચો કઈ બોલ્યા છે. હાલા બિચારો પણ આ ખાતો તો નહીં. ધરાઈ ગયો બધું ધરાઈ ખવડાવે એવું લાગે. અબુ કે પડ્યો કહો એ તો મન નહીં કરતા કૂતરો ખવડાવું છું. પણ મારા આગળ લ્યો લ્યો હોય એમ કઈ ચલો ખવડાવો. એ બધું બરાબર છે. તમને કદા કૂતરું નથી ખાતો પાછળ ખાઈ લે. એ તો ખાશે ખાશે. લે રાણી ખા રાણી. ભાઈ હા હોટલ આવી હોટલ. આ હોટલ આવી ને ખાઈ લઈ હેડો અરે ભાઈ ભાઈ ખાઈ આટલા આટલા ખાઈ લે. અલે આ કામ ટાઈમ થઈ ગયો ખાવા ખાવું તો પડશે જ તો લેલો. હા લેલો ઉતરજો ઉતરો ખાઈ લઈએ જો ફટાફટ હેડો. ના હેડો આમ ખાવાનો ટાઈમ થઈ ગયો લેલો ખાઈ લેજો લેલો લેલો ઉતરજો લેલો રહી બેડો ખાઈ લઈએ. આ હોટલ સારી છે. ચલો ભાઈ 110 જેવું કાફી છે. એટલું તો કાફી છે 110 નહીં કાફી હોય. મજા આવી જાય એવું યાર ફરવાની. તમે લાલભાઈ મને મજા આવે છે. હા લેલો લે જમી લેલો. મજા આવે લાલભાઈ આપણો હોય કે મજા આવે. ઓ તને ડીટ લગાવી દેજી ભાઈ. લાલભાઈ હા બરાબર છે. પેલા ભાઈ ને બધે યાર હું ફેર આવું કયો બે હું ના હોય બે જો આટલામાં દૂરમાં રહી રહ્યા.
જમવાનું તો બની તો કેવું બહુ મસ્ત બની હો. મજા આવી ગઈ ફિશિંગ ખાવું તો આવજો હોટલ માં હવે ખાવા આવો હેડો, હું હો કેવું એ લાલભાઈ આ બિલ નહીં આલે ભાઈ જમવાનું ચમ યાર ઈ હાલ હાલો ને મારે તારો પાયો મારું તારે ના ખવાય બરોબર હું એટલા તારું કહું છું ભાઈ એક કામ કરો મારે આપણે અમે બીજાનું બિલ ના ખાઈએ કે બરોબર તમે બિલ આલજો હાલો હું હાલ વેડો હાલો ઘર ક્યાં હું હાલ દઉં બિલ આપડે અંગાત ફરવા હારું ફરી નાખવાનું યાર ચલો દી ભાઈ બિલ 1 2 3 ને ક્યાં લ્યો આ 400 હું ચાલશે એ ટીપ આલી ટીપ ટીપ એ હોટલ એકદમ માં ખાવાનું બનાવી દઉં લ્યો એ ફરવા હવે ફરી જવાનું ને ના તો હું યાર પેલી ચકલો ચૂંટવાનો હોય યાર ભગત મારી કઈ આપોક્ષી નથી યાર ના મજા આવી યાર રમવાનું લાલભાઈ મેં તો કીધું ને યાર બિલ આલવા આ તો યાર તમે તો કીધું ને એ મો ધો ભાઈ હા ખબર તો છે આ તો બી હા બાધ્યા કે બેસ્યો તમે આ લોકો મોલ કશું ફરક પડતો નહીં જો આપણે ફરવા એટલે ફરવાનું જ હોય શાંતિથી ભાઈ મેં અપાઈ લીધું એટલે આપણે તો અહીંયા મૂતું ના ખાવ બરોબર એ ભાઈ ના ખાવો તો ખાય આપણે આ બધી વાત સાચી છે અપાઈ લીધો છે હા તમારો અલે એ તમે આ કરશો ને એ શાંતિ રાખો આપણે ફરવા આવી ગયા શાંતિથી ફરો વાંધો નહીં હવે ભરી મેં લીધેલા ને તમે લીધેલા વાંધો નહીં બરોબર વાત થોડા આમ વાત તો જોઈ રે અહીંયા લઈ લો એક મસ્ત સ્થળ છે ખનુચાર મંજી નું જોયાલાયક સ્થળ છે અને બહુ હાથ છે મંજી નું જબરજસ્ત હાથ છે આટલા જો ભેડા કોણ ભાઈ આટલા 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 આ શાપુરા મંદિર છે આ શાપુરા મંદિર છે આ મંજી નું મંદિર છે જોયાલાયક સ્થળ અને મંજી નો બહુ હાથ છે ખનુચાર મન નો ઓવા પેલો વડો થવાય ને બધું હા એક જ દર શનિવારે છે જે માનતા માનો ને હા ના ના આ તો શનિવારે એક વળત ચરું લાલભાઈ તમને સમજણ નહીં પડતી એ માણસ મના કે બરોબર હા મને નહીં ખબર પડતી એ ટોન્ટ મારા અલે યાર ટોન્ટ નહીં મારતો તમે ખોટું લઈ લો છો યાર હમણાં યાર આપણે શાંતિ ફરવા ફરો યાર ખાવા તો એમ કહું બરાબર છે પણ હું કહું જોયા છે બરાબર એટલે જોયા નહીં હોય જોયા છે યાર જોવું ના અને બીજાનો નામ દી બધા આ ખનુશ્યાર હનુમાન નો બહુ હાથ છે હા બળિયાદેવ નું મંદિર છે મોય હા સાઈડ માં મંદિર નું અને જે આ સેવા કરતા હતા ને એ રહ્યા કનપુરી મહારાજ હા એ રહ્યા તા સેવા કરતા પેલા અમને તો એટલો મસ્તી સહારો આલે તો અમે એક વરસાદમાં આવ્યા હતા એકદમ વરસાદમાં આવ્યા હતા ને જબરદસ્ત સહારો આલે તો અને એટલા જેન્યુટ માણસ હતા ને તમે સત્સંગ કરીને તમે કોમ વાત કરે ને વાત જ ના થાય હોવાની તો પણ આ ભાઈ બચારા દેવ પેલા પાસે મી ગયા છે એવાનું પુતળું બનાવ્યું એવાનું પુતળું બનાવ્યું છે તો પેલા સેવા ભાવી હતા ને અને આનો નંબર હતો ને બેન એ છોકરાએ પેલો મેસેજ માં કર્યું હતું ને તે મને ખબર રહી છે ઓ શિવાભાઈ એટલા મોડો તો વાત જ નથી આવવાની હવે એટલે એવી વાતો કરે ને મહારાજ બોલો ખરેખર જોવાની જરૂર નહીં આપણે ફરવા તમે રોજો તો મને પાણી આવો ઓખમાં પછી ખબર સર આપણે પેલો દર્શન કરી લઈએ બીજા બધા તો ખાલી એમની માં ફરવું હોય ને એટલે ઓખમાં પાણી ના આવે બરોબર જેનિત માણસ હતા યાર હું વાત કરો તમે જોરદાર માણસ હતા એ દેખલો પામે ને દાદા આપવાની ઈચ્છાથી પણ મને ટાઈમ ના મળ્યો એનો જીવ ભરતો હોય ને એ સોનું કરાવે સમજ્યા આઈડિયા આશાપુરા મંદિર છે તો લાલભા જય માશાપુરા મહામારી આશાપુરા માં મંદિર છે આ ખનુશ્યાર હનુમાનજી નું મંદિર છે હા આઈડિયા ખનુશ્યાર હનુમાનજી જય હનુમાન દાદા હરું કરજો જય બજરંગબલી જય શ્રી રામ કરી લીધો દર્શન આ બળિયાદેવ નું ચિત્રા માતા નું અને બળિયાદેવ નું જય ચિત્રામાં જય બળિયાદેવ હારું કરજો આ શંકર ભગવાન નું મંદિર ભોલેરાજ મહારાજ નું મંદિર
જય ભોલેનાથ. જય ભોળાનાથ શિવ શંભુ ઓમ નમો નારાયણ. એ લાગઈ પેલો શંખ બહુ વગાડું ના વગાડા યાર, સંતો ગાવા હે ખરા આજે બધા શંકર વાળો છે યાર તું એ. હું કહેતો તો કોણ લાવતો નહીં. અરે યાર મે હોકે ભાઈ છે. આવવાનું હું થાય યાર. તો ના ના દર્શન કરવા તો કર ભાઈ. ઓય બે જણા ઓય શંખ વગાડવા તું બે યાર. એટલે તમે યાર શંકર શાંતિથી. જય. પણ એને મારા વિશે તો બોલવાની જરૂર આવવા પણ શાંતિ દર્શન કેમ ના કરો. આ નવું મંદિર બનાવ્યું. આ તમે આયા વખત હતું આ મંદિર. હા અને આજે મહારાજ દેવલોક પામે ને એ વેકન ગાદી હતી અને એ બતાવ ઓય બે હતા. આ પાછું જૂનું લાગે બહુ જૂનું, બહુ અનુભવી માણસ હતા અને પેલી ની સસ્તી. હા અરે આ ટીકું ને બધું યોનું એ યુવાન હોય કે આ દૂનો તો કરતા ના હોય બે હતા અને એ વાત એવી કરતા ને વાત છોડ્યો ને એવો સત્સંગ મળતા અને શ્રાવણ મહિના તો આખો શ્રાવણ મહિનો એટલે આખું પેલું એવું હતા મહાભારત. મહાભારત આખો હા બધી 200-300 વસ્તુ હોય ની તમત પડે શ્રાવણ મહિના ચાલુ થઈ જાય શ્રાવણ મહિનો ત્યાંથી. હા હા સૂર્ય વળતો હોય ને તે રાજા આરતી કરાવડાવું જરૂર મને જે નીડ માણસ હતા એમ. આ ગદા બધું એલો આ બધું યુવાનું જ છે. બધું યોને હા મોટી કદે નહીં પડી. હા મોટી કદે નથી તેને બધું ખાસી શંકર અહીંયાની રૂમ જ એને અલગ હતી. અંદર આવી પાછા તો કોઈ જતું નહીં હોય ને બધું લોક મારેલું એ નહીં મોટી કદે છો પરિસ્તાન આ અહીંયા દેખલો અમે જેરી આ બેની વાત જા દો યાર મોટી ગદા અલે યાર મે લોકી શેરતા મે આ તમે દેખાડવા છો કે શું કરવા આયા છો યાર બલાદબી લાગે તમે મારા પર લે આ ભાઈના ક્યો કે યાર અલે એ તો બે શાંતિ રાખો કે યાર લ્યો મજા આવી જતી હોય કે મજા આવતી એ હતા ને યા લાલબા હા તોરણે હારું હોય ને યા મસ્ત તોરણ ભાઈ વાળા તો જો હું કા દોનત ના પર તોરણ ઉપર દોનત બગરા બોલ લે દોનત દે બગર દેંગી તોરણ હારું થઈ કી સી યાર તમે યાર તો મંડઈ ગયા છો યાર ખબર નહીં આવની નજર ખરાબ અને કનુપુરી મહારાજ ની તો વાત જ નહીં થાય એવી. મહારાજ તમે આશીર્વાદ આલતા નહીં એવો જ ખોટું હોય મહારાજ બનાવી આવો પેલી પર આ તમે મને તો હવે મને નહીં લાગે જોવા ના હોય યાર બંધ જોયો બંધ હોય જોદા પડતો તો આમાં હાથ દો તા નહીં યાર બરાબર કોઈ ચોક નાસ્તા નહીં છે એ બઘા નાસ્તો કરવો છો શું મળશે અરે આ બીજો તો નાસ્તો નહીં મળે એવું છે શું નામ ભાઈ નું મનીષ હેડો તા એ લાડી તને જ નાસ્તો ખાઈ લઈએ હા હેડો તા ને જા દે હેડો હવે આ લાડી રે અમે એક કરી લઈએ અને ભાઈ ભાઈ તો એ ભાઈ કેમ તમને આ ઉલટી બોલો યાર અલે બોલી યાર પરદેશી આપણે ઓળખતા હોય બધું બોલી યાર ભાઈ બંધ છે એમ કા પૂછ્યું એટલે ઓ ભાઈ પકોડી કરો હાલો તા ને હારી એને ને નખો ખવાડી ટીકરા કુકા મીડિયમ મીડિયમ હા હાઈ એકમાં કોની ના ભરતા હા તમે ખાઈ લો જરો પકોડી જોરદાર બની હા બોલો બનાવો હા બસ થઈ જાય 100 રૂપિયા થયા હા તમે હાલો હાલો એ બેન નહીં હાલો રૂપિયા લીધા યાર મારા મુયા પૈયો તારો થતા ને એ કોણ કોઈ રે બે કરશો ના આપે આપે હું હાલો લ્યો લે ભાઈ અમારે બે દેમ આવ લ્યો ખોલી ગયા ઈલવા લેલું આપણે નહીં ખાઈએ અરે પકોડી ખાધી ને આપણે હારી હતી પકોડી બસ બીજું છે ભાગા હેલો કોકુ તો હાલો કોકુ આલો યાર આ કોકુ ખાવા લાવતા બીજું લાવજો લાવ કોકુ લાવ ઓહો પકોડી એકદમ મારી તમારી હો મજા પણ પકોડી હવે લાલભાઈ હા અમે 4 વાગે પછી તો જમવાનું જ છે ને આપણે યાર
અલે આ બધી વાત હોતી જમીએ ને આપણે પણ હું નતો કેતો યાર આ રહ્યો જાન હોય ને તને ભૂખડો ખાવા માટે જ આવ્યો બોલો અલે એવું ના હોય રે ખાવાનો ટાઈમ થાય ખાવાનું તો માગી યાર લઈને જ ના આવે હાલ તો ખાવાનો ટાઈમ ખાવાનું માગી યાર શું તમે બધી મગજની માર કશું દખો કરવો ને હવે શાંતિ ફરવા ફરો આયા નથી રિક્ષા મહિના હા હોટલ આવી ગઈ અરે હારી હોટલ લો અરે હોટલ હવે ટાઈમ તો થઈ ગયો હમણાં તો લાલભાઈ આપણે ખાધ્યું પેલું પકોડી ખાધી અલે બધું ખાધી પણ ટાઈમ થઈ ગયો તો હા આસો થવા તો આયા છે હોટલ પર રોકાઈ જઈએ હારા વારે નીકળી જઈશું અને લાલભાઈ આપણે પેલું હરણનું નતું થયું ખબર હોટલ પર રોકાઈ જઈએ હા વારે નીકળી જઈશું એવું કરવું અને હરણ ને એ તો આવી જાય જંગલ એટલે આવો તો ખરું જ ને ચલો મસ્ત જગ્યા મળી જાય સારી હોટલ મળી જાય હવે આવી જાઓ તો અંતરી ખાવા મારા કશો તો નહીં તમે બી હો હગા હા બરાબર છે ત્રણ ડીશ કરો સાયન્ટિસ્ટ લગાવજો ભાઈ મને તો આટલા વાગે ખાવાનું જ ના ભાવે યાર અલે યાર ખાવું પડે અલે યાર ભેળો કે આપડે ખાવા ખાઈ લેવાનું દાલ બાટી એ મસ્ત રાત હોટલમાં તો જોરદાર મળે યાર મજા આવી ખાવા દાળ બાટી પછી તો સારું રહે લાલ ભાવ એ મફતી હું જતા હાલ પૈસા આલું બરોબર હું હાલ દઉં છું શું હાલ મજા આવી ગયો દાળ બાટી ટોપ હતી સુપર હતી એમ તને ખબર તો હું નહીં તારું ખાતો યાર હું અપાયો નહીં જોવો બરોબર તારું ખાતો નહીં જો એક કામ કરો તાર લાલભાઈ પૈસા તમે જ હાલ દો પૈસા લાલભાઈ 300 રૂપિયા હાલ દો ઓ મારા બાપ તમે ભેગા રહો છો ભેગા ફરો છો ભેગા હારો છો બિલ આવે એટલે તમારે તો મફત પડે છે હું આજથી તમારું પપ્પા તમે મારો પપ્પા પપ્પા કરીને હું આજથી તમારો પપ્પા લઉં છું બિલ તો હાલ દઉં છું પણ આજથી હું તમારો પપ્પા લઉં છું લાલભાઈ મારે ના ખવાય યાર એનું લે ભાઈ મોકલા ચાલો ને મને જોઈ નાથ નો યાર હા હું જાણું છું આજથી હું તમારો અપૈયા લઉં છું તમારો અપૈયા ટાઈમ દાવાથી તમારો અપૈયા અપૈયા હું અપૈયા પપૈયા યો થઈ ગયું ભાઈ આ વખત આપણે બે એકલા જ જઈશું ફરવા હો તમારા અપૈયા અપૈયામાં હું પપૈયા યો થઈ ગયો છું